ભારતીય વીર જવાનોની વીરતા અને શૌર્યને બિરદાવવા આજે ઉપલેટા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી। કાશ્મીરના પહેલગામ થયેલ હુમલા અને ભારતીય લોકોએ જીવ ગુમાવ્યા, જેના વળતા જવાબમાં આપણી ભારતીય સેનાના જવાનોએ જબડાતોડ જવાબ આપી દુશ્મન દેશને તેમની औकात યાદ અપાવી દીધી અને દુશ્મનોના દાંત ખાટા કરી દીધા। તેમાં પણ ભારતીય સેનાના જવાનોએ દુશ્મન દેશના અનેક આતંકી અડ્ડાઓ નેસ્ત નાબૂદ કરી પહેલગામમાં થયેલ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો, જેથી આવા વીર સપૂતો અને ભારતીય સેનાના વીર જવાનોની વીરતા અને શૌર્યને બિરદાવવા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં ઉપલેટા શહેરના દરેક જ્ઞાતિ જાતિ તેમજ દરેક સમાજના લોકો, હિન્દુ, મુસ્લિમ સમાજ અને વોરા સમાજ સહિત વેપારીઓ, આગેવાનો, વડીલો, બાળકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ભારતીય સેનાના જવાનોને તેમની વીરતા અને બહાદુરીને બિરદાવી હતી। ભારત રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા જે એલાન આપવામાં આવ્યું હતું કે આજરોજ શનિવારે 5 વાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ આયોજનની અંદર ઉપલેટા શહેરના તમામ નાગરિકો જોડાયા। તમામ જાતિ, જ્ઞાતિ, ધર્મના લોકો, પક્ષથી પણ ઉપર ઉઠીને તમામ લોકોએ એક અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો અને એક મેસેજ આપ્યો કે જે આપણા વીર જવાનોએ જે પહેલગામની માગણી એપ્રિલનો જે બનાવ બન્યો એની સામે આપણા વીર જવાનોએ જે જડબાતોડ જવાબ આપ્યો અને દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા, એનું વીરતા અને એના શૌર્યને બિરદાવવા માટે આ રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં અભૂતપૂર્વ ઉત્સાહ તમામ ઉપલેટા શહેરના નાગરિકોએ, તમામ લોકોએ જે ઉત્સાહ બતાવ્યો છે એ ખરેખર હું બધાને ધન્યવાદ આપું છું અને આ એક અગત્યનો મેસેજ જવાનો છે કે વીર સૈનિકોને સાથે આખું ઉપલેટા છે, અહીંથી એવો સંદેશ આ એક પાઠવવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।